હું આજે તમને એવી માહિતી આપવા જઈ રહ્યો છું જે ઘણી પરિવારોની વર્ષોથી ચાલતી ચિંતા દૂર કરી શકે છે। હા મિત્રો, વર્ષ 2026માં આવતી મહાશિવરાત્રિ 15 ફેબ્રુઆરી રવિવાર સામાન્ય દિવસ નથી। આ દિવસે બનતો દુર્લભ સંયોગ ઘણા લોકોના અટકેલા લગ્નયોગને જાગૃત કરી શકે છે। ઘણા માતાપિતા એક જ વાતથી પરેશાન છે। ઘણા ઉપાય કર્યા, ઘણા મંદિરોમાં માથું ટેક્યું, ઘણા સંબંધ જોયા, પણ વાત આગળ નથી વધતી। સંબંધ પક્કો નથી થતો। ઉંમર ધીમે ધીમે પસાર થઈ રહી છે અને દિલમાં એક જ ચિંતા, આખરે લગ્ન ક્યારે થશે? જો આ પ્રશ્ન તમારા ઘરમાં પણ વારંવાર ઉઠે છે તો પ્રિય દર્શકો, આ વિડિયો તમને અંત સુધી જરૂર જોવો પડશે, કારણ કે જો દીકરા કે દીકરીની લગ્નયોગ્ય ઉંમર થઈ ગઈ છે અને અનેક પ્રયત્નો પછી પણ ક્યાંયથી સારો સંબંધ પક્કો નથી થઈ રહ્યો, તો આવતી 15 ફેબ્રુઆરી રવિવારની મહાશિવરાત્રિ તમારા માટે સામાન્ય દિવસ નથી। શાસ્ત્રોમાં કહેવાયું છે, આ દિવસે દેવાધિદેવ મહાદેવ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે અને સાચી શ્રદ્ધાથી કરેલો નાનો ઉપાય પણ જીવનના મોટા અટકેલા કામ ખોલી શકે છે। વિશ્વાસ માનજો, ઘણા લોકો એવા છે જેઓના વર્ષોથી અટકેલા લગ્નયોગ મહાશિવરાત્રિના એક ખાસ ઉપાય પછી જાગૃત થયા છે। જ્યાં વારંવાર ના આવી રહી હતી, ત્યાં અચાનક સારા પ્રસ્તાવ આવવા લાગ્યા અને જ્યાં વાત અટકી જતી હતી, ત્યાં સંબંધ પક્કા થવા લાગ્યા। એટલે આજે હું તમને જણાવવાનો છું એક નાનું, સરળ પણ અત્યંત પાવરફુલ ચમત્કારી ઉપાય, જે મહાદેવની શરણમાં જઈને સાચી રીતથી કરવામાં આવે તો ઝડપી લગ્નયોગનું દ્વાર ખોલી શકે છે। પણ આ ઉપાયની સાચી રીત જાણવી ખૂબ જ જરૂરી છે, નહીંતર ઘણા લોકો કરે છે પણ તેમને પૂરું ફળ મળતું નથી। એટલે વિડિયો અંત સુધી ધ્યાનથી જોતા રહેજો। હવે એક નાનકડી વિનંતી, જે લોકો પહેલી વાર મારી વિડિયો જોઈ રહ્યા છે અને લગ્ન, ભાગ્ય અને ગ્રહદોષ સંબંધિત શાસ્ત્રોક્ત અને સચોટ માહિતી મેળવવા માંગે છે, જેમ કે તમારા લગ્ન ક્યારે થશે, ક્યાં થશે, કેવો જીવનસાથી મળશે અને ઝડપથી સંબંધ પક્કો કરવા કયો શક્તિશાળી ઉપાય કરવો, તો આવી ગુપ્ત અને ઉપયોગી માહિતી સતત મેળવવા માટે આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। સબસ્ક્રાઇબ કરવું સંપૂર્ણ ફ્રી છે, પણ તેનો લાભ તમને વારંવાર મળશે, કારણ કે મારો દરેક નવો વિડિયો સૌથી પહેલા તમને જ મળશે અને તમે સમય રહેતા આવા મહત્વના ઉપાયોનો લાભ લઈ શકશો। ચાલો હવે વિષયના સૌથી મહત્વના ભાગ તરફ આગળ વધીએ। કૃપા કરીને અહીંથી ધ્યાન એકદમ કેન્દ્રિત રાખજો, કારણ કે આગળ જે વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું તે ઘણા પરિવારો માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે। જો કોઈ છોકરા અથવા છોકરીના લગ્ન વારંવાર પ્રયત્નો કર્યા છતાં પણ નક્કી નથી થઈ રહ્યા, ઘણા સંબંધ આવીને પાછા ફરી જાય છે, વાત બને છે પણ છેલ્લી ક્ષણે તૂટી જાય છે, અથવા કોઈ કારણ વગર જ અટકી જાય છે અને ઘરમાં રોજ એક જ ચર્ચા થાય છે, શું અમારા બાળકના લગ્નમાં કોઈ અદૃશ્ય અવરોધ તો નથી? જો તમારા મનમાં પણ ક્યારે આવો વિચાર આવ્યો હોય, તો આ મહાશિવરાત્રિ તમારા માટે સામાન્ય નથી। શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રિની બ્રહ્મ મુહૂર્તમાં
મહાદેવની આરાધના કરવામાં આવે તો ઝડપથી કૃપા પ્રાપ્ત થવાની સંભાવના ઘણી વધે છે અને એ જ કારણ છે કે આ દિવસે કરવામાં આવેલો આ ખાસ ઉપાય ઘણા અટકેલા લગ્નયોગને ગતિ આપી શકે છે. પણ યાદ રાખજો, આ ઉપાય સમયસર અને સાચી રીતથી કરવો ખૂબ જરૂરી છે. 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે તમારે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠવાનું છે. શક્ય હોય તો સવારે લગભગ 5:30 વાગ્યે ઉઠી જા. ઘણા લોકો અહીં જ ભૂલ કરે છે અને પછી કહે છે કે ઉપાય કામ નથી કરતો. સૌપ્રથમ શૌચાદિથી નિવૃત્ત થાઓ, સંપૂર્ણ સ્નાન કરો અને ખૂબ જ સ્વચ્છ ધોયેલા કપડાં પહેરો. ધ્યાન રાખજો, આ સમયે મન પણ સ્વચ્છ અને શાંત હોવું જોઈએ, કારણ કે મહાદેવ ભાવના અને શ્રદ્ધા બંને જુએ છે. હવે આગળનું પગલું ખૂબ જ મહત્વનું છે. સૌપ્રથમ ઘરના પૂજા સ્થળે જા અને ત્યાં બિરાજમાન તમામ દેવતાઓને વિનમ્ર પ્રણામ કરો. પછી આંખો બંધ કરીને તમારા દીકરા અથવા દીકરીના ઝડપી અને શુભ લગ્ન માટે હૃદયથી પ્રાર્થના કરો. અહીં ઉતાવળ બિલકુલ ન કરશો. હવે ઘીનો એક પવિત્ર દીવો પ્રગટાવો અને મનમાં મહાદેવને સ્મરણ કરો. ઘણા અનુભવી લોકો કહે છે, આ ક્ષણે કરેલી પ્રાર્થના સીધી મહાદેવ સુધી પહોંચે છે. દીવો પ્રગટાવીને પૂજાસ્થળ સામે શાંતિથી આસન પાથરી બેસી જા. હવે શરૂ થાય છે આ ઉપાયનો સૌથી શક્તિશાળી ભાગ. કૃપા કરીને અહીં કોઈ પણ સ્ટેપ ચૂકી ન જશો. એક સ્વચ્છ લોટો લો. સ્ટીલ અથવા ચાંદી બંને ઉત્તમ માનવામાં આવે છે. તેમાં શુદ્ધ પાણી. હવે તેમાં એક પછી એક આ પવિત્ર વસ્તુઓ ઉમેરવી છે. ગંગાજળ 1 થી 2 બુંદ, કાચું દૂધ 1 થી 2 બુંદ, કાળા તિલ 5 થી 10 દાણા, મધ 1 થી 2 બુંદ, થોડું ભાંગ. ધ્યાન રાખજો, બધું પ્રમાણ મુજબ જ ઉમેરવું. હવે આ પાંચેય વસ્તુઓને શાંતિથી ભેળવી દો અને આ રીતે તૈયાર થશે તમારું શિવ અભિષેક માટેનું પવિત્ર મિશ્રણ. હવે તમને જરૂર પડશે 11 બિલીપત્ર. ન મળે તો શમીપત્ર પણ ચાલશે. થોડું પીળું ચંદન. આ સામગ્રી તૈયાર થઈ જાય પછી આ બધું લઈને તમારા નજીકના મહાદેવના મંદિરે જાઓ. મંદિરમાં પ્રવેશ કર્યા પછી પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસો. મનને સંપૂર્ણ શાંત કરો અને ખૂબ જ પવિત્ર ભાવથી પ્રાર્થના શરૂ કરો, કારણ કે આગળનો સ્ટેપ જ છે જે તમારા લગ્નયોગને ગતિ આપી શકે છે. હવે શાંતિથી લોટું તમારા હાથમાં લો. એક ક્ષણ માટે આંખો બંધ કરો અને તમારા હૃદયમાં તમારી અથવા તમારા દીકરા દીકરીની ઝડપી અને શુભ લગ્નની સ્પષ્ટ મનકામના કરો. હવે ધીમે ધીમે બોલતા જા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને આ મંત્ર બોલતા બોલતા ખૂબ ભક્તિભાવથી શિવલિંગ પર અભિષેક શરૂ કરો. ધ્યાન રાખજો, અભિષેક દરમિયાન મન અહીં ત્યાં ન ભટકે, કારણ કે કહેવાય છે આ ક્ષણે બોલાયેલ પ્રાર્થના સીધી મહાદેવ સુધી પહોંચે છે. અભિષેક પૂર્ણ થયા પછી હવે સાફ શુદ્ધ પાણીથી ફરી એક વાર શિવલિંગનો અભિષેક કરો. આ પગલું શુદ્ધિકરણ માટે ખૂબ મહત્વનું માનવામાં આવે છે. હવે તમારા પાસે રાખેલા 11 બિલીપત્ર હાથમાં લો. જો બિલીપત્ર ન મળ્યા હોય
તો શમી પત્ર પણ ઉપયોગ કરી શકો. હવે દરેક પત્ર પર થોડું પીળું ચંદન શાંતિથી લગાવો. અહીં એક નાની પરંતુ મહત્વની વાત. બિલીપત્ર ચઢાવતી વખતે ઉતાવળ બિલકુલ ન કરશો. દરેક પત્ર સાથે તમારી મનકામના જોડવી ખૂબ જરૂરી છે. હવે એક એક બિલીપત્ર શિવલિંગ પર અર્પણ કરો અને દરેક વખતે સ્પષ્ટ ઉચ્ચાર સાથે બોલો, ઓમ નમઃ શિવાય. એ જ રીતે પૂર્ણ શ્રદ્ધા સાથે બધા 11 બિલીપત્ર અર્પણ કરો. કહેવાય છે, આ ક્ષણે કરેલી પ્રાર્થના અટકેલા લગ્નયોગને ગતિ આપી શકે છે. ત્યારબાદ મંદિરમાં જ ઘીનો એક પવિત્ર દીવો પ્રગટાવો અને શાંતિથી આસન પર બેસી જા. હવે શરૂ કરો આ દિવ્ય મંત્રનો જપ. ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. કુલ 108 વખત જપ કરવો છે. દરેક જપ સાથે તમારી મનકામના મનમાં દોહરાવતા રહો. પ્રિય દર્શકો, મહાશિવરાત્રિનો દિવસ ખૂબ જ શક્તિશાળી અને સિદ્ધિદાયક માનવામાં આવે છે. જો તમે આ ઉપાય સચ્ચી શ્રદ્ધા અને પવિત્ર ભાવથી કરશો તો શાસ્ત્રો મુજબ લગ્નમાં આવેલા મોટા અવરોધ દૂર થઈ શકે છે. કુંડળીના ગ્રહદોષ શાંત થવામાં મદદ મળે છે. સારા અને યોગ્ય સંબંધ આવવા લાગે છે અને ઝડપથી લગ્નયોગ બનવાનો માર્ગ ખુલવા લાગે છે. એટલે યાદ રાખજો પ્રિય દર્શકો, જો ઘણા પ્રયત્નો પછી પણ વાત આગળ નથી વધી રહી, ઘણા ઉપાયો કર્યા છતાં સંબંધ પક્કો નથી થતો, તો આવતી 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિ આ ઉપાય અવશ્ય કરજો. ક્યારેક સાચો સમય અને સાચી રીત જીવનની દિશા બદલી નાખે છે. નાની વિનંતી. મહાશિવરાત્રિ પહેલા આ વિડિયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. કદાચ તમારા એક શેરથી કોઈના ઘરમાં શહેનાઈ વાગી શકે.